નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આ વિડીયોમાં આજે આપણે જે દવા આપવાના માર્ગો છે તેની રીત વિશેની અથવા તો તેના વિશેની જે માહિતી છે તે મેળવવાના છીએ। જેમાં ઘણી બધી દવાઓ છે તેને કઈ રીતે આપણે લેવી જોઈએ અને કઈ કઈ તેના લેવા માટેની જે સંપૂર્ણ રીત વિશે આપણે ચર્ચા કરવાના। मुख द्वारा जो दवा लेवानी छे चूसवाना बराबर चूसवानी जो दवाओं छे एना सिवाय छे बीजी जे कान छे बराबर श्वास मार्ग छे IM IV IC बराबर इंट्राथिकल मार्ग छे मर्दद्वार योनि मार्ग छे अथवा सब लिग्युलर मार्ग छे ते तमाम जे मार्गनी जे दवाओं लेवानी होय छे अथवा तो जे दवा आपणे आपवानी होय छे तेना विशेनी संपूर्ण माहिती आपणे आ विडियोमां मेळववानी छे। तो आपणे आगळ जोईए दवा आपवाना मार्ग। सामान्य फरज सहायक के दर्दी के रहवासी तेमनी दवाओने जाते लेवानी साची पद्धतिनो उपयोग करे छे के नहीं तेनुं अवलोकन करी सकता होवा जोईए। नीचे आपेल दवाओना मार्ग माटे सामान्य फरज सहायकार अने परिचारकनी मदद करी सके छे। दवाओ आपवामां सामान्य मार्ग नीचे मुजब छे એટલે કે જે દર્દી છે રહેવાસી દવા જે લોકો જાતે લેતા હોય છે તેના બરાબર તે બધા માટે બરાબર માહિતી હોવી જોઈએ કે દવા કઈ રીતે લેવી જોઈએ અથવા તો દવા કઈ રીતે આપવી જોઈએ તે માહિતી બહુ જ અગત્યની છે। તો દવા ત્વચા પર દવા લગાડવી એટલે કે જે ચામડી ઉપર દવા લગાડવામાં આવે તે જ્યારે ત્વચા અંકબંધ ન હોય ત્યારે ત્યાં દવા ન વાપરવી જોઈએ। જો તે દવા ખરેખર ત્વચાના પડતા ભંગારને સાજા કરવાની હોય તો તેને त्वचा अंकबंध न हो तो पण वापरवी जोईए। आ मार्गथी दवा आपवानी प्रक्रिया नीचे मुजब छे એટલે કે જે त्वचा पर लगाववानी जे दवा होय बराबर अमुक स्किन में अपाती होय तो ई प्रमाणे लगाती होय अमुक जे कट के कई वाग्युं होय अथवा कई इन्फेक्शन होय तेना माटेनी जे लगाडवानी दवा आपवामां आवी होय तो एने आपणे लगाडी शकाय એટલે કે जे रीते सूचन करवामां कहेवामां आव्युं होय बराबर ने जे कंडीशननी दवा होय ते रीते आपणे लगाडवी जोईए। तेनी आपणे हवे रीत विशे माहिती मेळवीए जे आपणे ट्यूब ने ऑइंटमेंट ने जे आपणे लगाडीए छीए ते। तो दवानी ट्यूब खोलो એટલે સૌ प्रथम आपणे दवानी जे ट्यूब छे तेने खोलवी तेने ऊंधी करी अने गोठवो के जेथी ते स्वस्थ रहे એટલે કે તેને ઊંધી કરી વ્યવસ્થિત રીતે ગોઠવી દેવી જેથી તે સ્વસ્થ રહે ને હાથના મોજા પહેરો UAP અને દર્દી બને એટલે કે UAP એટલે કે અને દર્દી બને એટલે કે દર્દી છે તે અને જે બરાબર જેના પાસે લાયસન્સ ખરેખર ન હોય તોય છતાં તે એક બરાબર મદદગાર તરીકે એટલે દર્દીની જે સંભાળ પ્રક્રિયા પ્રવૃત્તિ કરતો હોય બરાબર તે લોકો અથવા તો જે દર્દી છે તે અથવા તો જે સહાયક बराबर कर्मचारी छे अथवा तो जे आरोग्य संभाळ अथवा तो जे कर्मचारी आरोग्य छे तमाम ने हाथ मोजा पहेरवा जोईए। हवे दवाने टंग डिप्रेशन नामना साधन पर मूको बराबर तो दवा छे ने टंग डिप्रेशन नामना साधन पर मूको। मोढा पर दवा लगाववा माटे आगळ रूह धरावता साधन के जंतु रहित रूमाल टुकड़ानो उपयोग करो એટલે કે જે આ ત્વચા ઉપર લગાડવાની હોય મોઢા ઉપર જો લગાડવાની હોય દવા તો એમાં રૂ કે અમુક જંતુ રહિત સાધનોનો ઉપયોગ કરવાનો। વાળની વૃદ્ધિની દિશામાં દવાને લાંબી રેખામાં લગાડો એટલે જે વાળ છે તેની જે વૃદ્ધિ છે એની દિશામાં છે એ દવા છે એ લાંબી રેખામાં લગાડવી જોઈએ। હવે ત્વચામાંથી દવા આપીએ એટલે કે જે ટ્રાન્સડર્મલ રૂટ છે તે જે આપણે ઓલા पेच मूकीए के जे मार्गनी वात करवामां आवी छे। तो तेमां जो ते जग्या पर जूनो पेच लागेलो होय तो पहेला तेने दूर करवानो એટલે કે જો કોઈ જૂનો પેચ હોય તો એને પહેલા दूर करवानो। ते जग्याने साबु અને पाणी वडे साफ करવો એટલે साबु અને पाणी वडे व्यवस्थित ते जग्याने क्लीन करवी જોઈએ। व्यक्तिना हाथना उपरना भाग के तेमना उंदરના भागने के ज्यां वाળ न होय तेवी जग्या शोधो એટલે કે જે તેના હાથ કે હોય કે જેનો ભાગ જ્યાં વાળની સંખ્યા ઓછી અથવા તો વાળ હોય જ નહીં તેવો ભાગ આપણે શોધવો જોઈએ। તે જગ્યાને શુક્ર કરો એટલે કે જે તે જગ્યા છે તેને વ્યવસ્થિત રીતે ક્લીન અને ચોખ્ખી
કરવી જોઈએ। હાથના મોજા પહેરવો, હાથના મોજા પહેરવા જોઈએ। દવાની માત્રા ને પેચ કે સ્ટ્રીપ પર લો, તેને તમારી ત્વચા સાથે ન અડવા દો। એટલે દવાની માત્રા છે એ પેચ ઉપર અથવા તો જે સ્ટ્રીપ વાપરી છે લ્યો છો તેના ઉપર લેવાની, આપણી સ્કિનમાં કે એને ટચ થવા દેવાની નહીં। દર્દીને દવા ભાગને નીચે તરફ રાખીને સ્ટ્રીપને 3 ઇંચ જેટલા વિસ્તારમાં પ્રસારવા કહો, તેને ઘસવાની હોતી નથી। એટલે કે જે સ્ટ્રીપ છે એને 3 ઇંચ જેટલા આસપાસના જે એરિયો છે બરાબર સરફેસ છે તેના ઉપર પ્રસારવાનું બરાબર। પણ એ જે આ પેચ મૂકીએ છીએ એની જે દવા છે એને આપણે ઘસવાની હોતી નથી। તે પ્લાસ્ટિક વડે ઢાંકો કે વિશિષ્ટ પાટાપિંડી કરો અને તેને તે જગ્યા પર ટેપથી લગાવો કે જેથી ટેપ પટી ન જાય। એટલે કે જે પ્લાસ્ટિક વડે કે તેને વ્યવસ્થિત રીતે ઢાંકી દેવાની અથવા પાટાપિંડી કરી દેવાની, જેથી કરીને જે પટ્ટી છે તે જગ્યાથી જાય નહીં। તેને ઢાંકવા માટે વપરાયેલ ભાગ પર તારીખ, સમય અને તમારા હસ્તાક્ષર કરો। એટલે કે જે તેને ઢાંકવા માટે વપરાયેલ જે ભાગ છે બરોબર તેના ઉપર છે આપણે સિગ્નેચર, તારીખ અને સમય લખી દેવો જોઈએ, જેથી ખ્યાલ આવે કે કેટલો સમય આ પેચ અહીંયા રાખેલ છે। મુખથી દવા લેવી, દર્દીને દવા આપો, દર્દી દવા ગળી ના લે ત્યાં સુધી દર્દી સાથે ઊભા રહો। એટલે મોઢા વાટે કંઈ પણ દવા દેવાની હોય તો દર્દીને દવા આપી દેવાની, જ્યાં સુધી અંદર ગળી ન લે ત્યાં સુધી આપણે તેને ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ કરવાનું જે બરોબર ત્યાં સુધી ત્યાં ઊભું રહેવાનું। મુખમાં દવા રાખીને કે જીભ નીચે દવા રાખીને ચૂસવાનો માર્ગ છે તે મુખમાં રાખીને દવા દાંત અને ગાલ આંતરિક ભાગ વચ્ચે અને સબલિંગ્યુઅલ દવાઓ જીભની નીચે તેમાં ઓગળી ના જાય ત્યાં સુધી રાખવામાં આવે છે। એટલે જે દાંત અને ગાલની વચ્ચે આંતરિક ભાગમાં જે બરાબર જડબામાં અમુક દવા જે આપવામાં આવે છે તે, અથવા તો જે જીભ નીચે રાખવા માટે દવા આપવામાં આવે છે તે જે દવા છે એ ઓગળી ન જાય ત્યાં સુધી ત્યાં જ રાખવી જોઈએ। દર્દીને દવા આપો, દર્દીને તે દવા ઓગળી ના જાય ત્યાં સુધી તેમના ગાલ અને દાંત વચ્ચે તેમની જીભની નીચે રાખવા માટે કહેવું। એટલે ઓગળી ન જાય ત્યાં સુધી તેને ત્યાં રાખવા માટેની સૂચન આપવું જોઈએ। દર્દીને દવા જેમ છે તેમ તે જ સ્થિતિમાં રાખવા કહો, જેથી દવા ઓગળી જાય। એટલે જે સ્થિતિમાં દવા છે તે સ્થિતિમાં રાખવા માટે સૂચન આપવાનું, જેથી દવા ઓગળી જાય। હવે જે આંખના માર્ગની દવા આપવી, એટલે કે જે એમાં હાથ મોજા પહેરવા છે બરાબર, જે પણ સારવાર આપતા હોય દર્દી હોય અથવા તો જે આરોગ્ય કર્મચારી છે અથવા તો આરોગ્ય સ્ટાફ છે તેને બધાએ હાથના મોજા પહેરવા જોઈએ। દર્દીને સીધા સુવામાં કે બેઠા થવામાં મદદ કરવાની, એટલે સીધા સુવામાં અથવા બેઠા થવામાં મદદ કરવાની। દર્દીને તેમનું માથું પાછળની બાજુ ઢાળવાનું કહો, એટલે કે જ્યારે આંખ માર્ગમાં દવા આપવાની હોય તો દર્દીને પાછળની સાઈડ માથું ઢાળવા માટે કહેવું જોઈએ। દર્દીને ઉપર અને દૂર જોવા કહો, ઉપર અને દૂર જોવા માટે તેને સૂચન કરવાનું। દર્દીના મસ્તકને તમારા એક હાથના પંજા પર રાખો, બીજા હાથમાં રોકડ રાખી તૈયાર રહો। એટલે કે જે દર્દીનું માથું છે બરાબર, એટલે કે જે માથાને એક હાથના પંજા ઉપર રાખવાના અને બીજા હાથ ઉપર રોકડ રાખી અને તૈયાર રહેવાનું। આંખની નીચેના પાપડ હળવેકથી નીચે ખેંચવું, એટલે જે આંખની પાપડ છે એને હળવેકથી નીચે ખેંચવાની। નીચેના પોપચાની પાસેની જગ્યામાં દવાના ટીપા મૂકવો, એટલે કે જે આપણે આંખના નીચેનું જે પોપચું છે બરાબર તેની આ પાસે છે બરાબર, પાપડના હળવેકથી બરાબર ખેંચી અને આપણે દવાનું દ્રાવણ નાખવાનું અથવા તો આપવાનું। દર્દીને આંખની અંદર આંતરિક રીતે ખેંચવા કહો, જેથી પોપચાની નીચે રહેલ દવા આંખના કાન પાસેના ભાગથી લઈને બહારના ખૂણા સુધી ફેલાઈ શકે। લઈને આંતરિક રીતે છે બરોબર, અંદરની આંતરિક રીતે ખેંચવા માટે આપણે આંખને અંદર માટે સલાહ સૂચન આપણે આપવાનું, જેથી દવા છે વ્યવસ્થિત રીતે પ્રસરી શકે। દર્દીને તેમની આંખો બંધ કરવા કહો, આંખને ખોલ બંધ કરવી તે દવાનો ફેલાવી શકે છે અને બંધ આંખને ખોલવી તે દવાને આંખની બહાર ફેલાવી શકે છે। એટલે કે જે દર્દીની તેમની આંખો છે એને બંધ કરવા કહો, જો આંખને ખોલ બંધ કરવી તો તે દવાને ફેલાવી શકે છે, પણ બંધ આંખને ખોલવી તે દવાને આંખને બહાર ફેલાવી શકે છે। એટલે કે દર્દી છે અને આંખને જરીક ખોલ બંધ કરવા માટે કેવું, જેથી દવા છે ફેલાઈ શકે। બહાર આવેલ દવાને કાપડની મદદથી લૂછી લો, એટલે કે આંખમાં જ્યારે દવાને આપણે
નાખી હોય અથવા તો આપી હોય ત્યારે જે બહાર દવા આવે તેને કાપડથી મદદથી લૂછી લેવાની હોય. કાનમાં દવા મૂકવી. હવે કાનમાં મૂકવાની દવા દ્રાવણને શરીરના તાપમાન જેટલું ગરમ કરવા, એટલે શરીરના તાપમાન જેટલું દ્રાવણ છે એને ગરમ કરવાનું. દર્દીને જે કાનમાં દવા મૂકવાની હોય તે કાન ઉપર તરફ રહે અને તેને પડખું ફરવાનું કહો. એટલે જે કાનમાં દવા આપવાની છે એ ઉપર તરફ રાખવાનો, બાકી પડખું ફરવા માટે આપણે દર્દીને કહી દેવાનું. કાનની નળીને સીધી કરવા કાનને બૂટને ઉપર કરી પાછળ ખેંચવો. એટલે કાનની જે નળી છે બરાબર એને સીધી કરવા માટે જે બૂટ છે બરોબર તેને આપણે ઉપર કરી અને પાછળની બાજુએ ખેંચવાની. દર્દીને કાનની દિશામાં ટીપા પાડવા કહો અને જ્યાં સુધી તમને કાનમાં ટીપા દેખાતા બંધ ન થાય ત્યાં સુધી તમે કાનમાં બૂટની સ્થિતિ જાળવી રાખો. એટલે જ્યાં સુધી તમને કાનમાં ટીપા પાડતા હો તે વ્યવસ્થિત રીતે દેખાય નહીં ત્યાં સુધી આપણે કાનની બૂટી છે એની સ્થિતિ છે જાળવી રાખવી. અને દર્દીને તેમના માથામાં ઓછામાં ઓછી 10 મિનિટ સુધી એક બાજુ પર જાળવી રાખવા કહો. એટલે કે જે કાનમાં ટીપા નાખવાના હોય ઉપરની સાઈડમાં આપણે રાખવાનો, ઓછામાં ઓછો 10 મિનિટ સુધી એ સાઈડ આપણે જાળવી રાખવી જોઈએ, જેથી કરીને જે આપણે દવા નાખી હોય સંપૂર્ણપણે કાનમાં પહોંચી શકે અથવા તો પસરી શકે. શ્વાસ સાથે દવા લેવી. શ્વાસ સાથે દવા લેવી. આ માર્ગથી દર્દીને દવા આપવાના 2 ઇન્હેલર ઉપલબ્ધ છે. તે 2 પ્રકાર નીચે મુજબ છે. એટલે કે જે શ્વાસ સાથે દવા લેવાની હોય તેમાં 2 પ્રકાર ઉપલબ્ધ છે જે ઇન્હાલેશન દ્વારા જે દવા આપવામાં આવે છે તે. જેમાં ઇન્હેલરમાં નિયંત્રિત માત્રા દવા ધરાવતા ઇન્હેલર, નિયંત્રિત માત્રામાં દવા ધરાવતા ઇન્હેલર વાપરવાની પ્રક્રિયા નીચે મુજબ છે. દવાની શીશી હલાવો અને તેનું ઢાંકણું ખોલો. શીશી હલાવો અને તેનું ઢાંકણું ખોલો. દર્દીને શ્વાસ બહાર કાઢવાનું કહો. દર્દીને તેમના હોઠ વચ્ચે માઉથપીસ રાખવાનું કહો. એટલે શ્વાસ બહાર કાઢવાનું કહો, હોઠ વચ્ચે માઉથપીસ રાખવા માટેની જે સૂચન છે તે આપો. અને દર્દીને ઊંડા અને લાંબા અને ધીમા શ્વાસ લેતા રહેતા શીશીને માઉથપીસની સામે દબાવો છે અને દબાવવાની. દર્દીને થોડા સમય માટે શ્વાસ રોકવા કહો અને પછી ધીમેથી શ્વાસ છોડવા. એટલે થોડોક સમય શ્વાસ છે એને રોકવા માટે કહેવાનું, પછી એને શ્વાસ છોડવા માટે સૂચન આપી દેવાનું. દર્દીને પાણીના કોગળા કરવા કહો અને પછી તે બહાર કાઢવા કહો. આ ક્રિયા મુખના ચેપને રોકે છે. એટલે થોડીક વાર પછી તેને પાણીના કોગળા કરવા કહેવાનું, પાણી બહાર કાઢવા માટે કહેવાનું, જેથી મોઢાના જે ચેપ છે તેનાથી રક્ષણ મળી રહે છે. આ ટેકનિક થઈ નિયંત્રિત માત્રામાં દવા ધરાવતા ઇન્હેલેશન. નિયંત્રિત માત્રામાં દવા ધરાવતા એવા જે ઇન્હેલેશન આપવાના હોય, ઇન્હેલર આપવાના હોય તેના માટેની. હવે ડબો ઇન્હેલર. ડબો ઇન્હેલર વાપરવાની પ્રક્રિયા નીચે મુજબ છે. માઉથપીસની ઉપરનું આવરણ હટાવો. એટલે માઉથપીસ છે તેનું ઉપરનું આવરણ છે તેને હટાડવાનું. તેને ખોલવા માટે માઉથપીસને ઊંધી દિશામાં ફેરવો. દવાનું માઉથપીસમાં નાખવો. ઇન્હેલર ફરીથી બંધ કરો. એટલે કે માઉથપીસ છે એમાં દવા નાખવાની, પછી ઇન્હેલેશન ફરીથી બંધ કરવાનું. કેપ્સ્યુલનું કાણું કરવા આવરણને હટાડવા. કેપ્સ્યુલનું કાણું કરવા માટે જે આવરણ હોય તેને હટાડી દેવાનું. દર્દીના ફેફસાની બધી હવા બહાર કાઢવા. એટલે ફેફસાની જે હવા છે અથવા તો જે શ્વાસ છે તે બધો બહાર કાઢવાનો. દર્દીને ઊંડા શ્વાસ લેવા કહો અને પછી માઉથપીસ મોઢામાં રાખી થોડી સેકન્ડ શ્વાસ રોકી રાખવો. એટલે કે દર્દીને ઊંડા શ્વાસ લેવા કહેવાનો અને પછી માઉથપીસ છે મોઢામાં રાખી બરાબર અને થોડી સેકન્ડ શ્વાસ રોકવા માટે કહેવું. બધી દવા પૂરી ન થાય ત્યાં સુધી 7 થી 8 ટર્મ ક્રિયા કરતા રહેવું. બધી દવા પૂરી ન થાય ત્યાં સુધી 7 થી 8 વાર આવી ક્રિયા કરતું રહેવું. આ પ્રક્રિયા અંતે દર્દી જો તેમને ફાવે તો કોગળા કરી શકે. આ પ્રક્રિયા અંતે દર્દીને જો ફાવે તો તેને કોગળા કરી શકે. આવા શ્વસન માર્ગની આપણે દવા જોઈએ, પેલાના બધા માર્ગની દવા જોઈ છે બરોબર. અત્યારે જો કે આપણે શ્વાસ માટે જે ઇન્હાલેશન મશીન અથવા તો જે નાના એવા બરોબર શ્વાસ માર્ગ માટે જે મશીન છે એ આપણે યુઝ કરી શકીએ. એટલે આ તમામ પ્રકારના માર્ગ છે તે સાવચેતી પૂર્વક બધી દવાઓ આપવી જોઈએ, જેમાં ભલે મુખ માર્ગ હોય બરાબર, પણ આપણે જો મદદગાર હોઈએ અથવા તો આપણે દર્દી પોતે હોઈએ અથવા તો કોઈ આપણે આરોગ્ય કર્મચારી દ્વારા જે પણ દવા અપાતી હોય તે તમામ દવામાં આપણે છે એ વ્યવસ્થિત રીતે દેખરેખ અથવા તો નિરીક્ષણ રાખવું
જોઈએ। જે તમામ હોય દર્દીને જ્યારે દવા આપતા હોય તો સંપૂર્ણપણે એ દવા લઈ ન લઈએ ત્યાં સુધી ઊભું જોઈએ, અથવા તો આપણે દવા આપવાની હોય તો વ્યવસ્થિત રીતે દવા આપવી જોઈએ। તમામ પ્રકારના માર્ગ છે તેની સાવચેતીપૂર્વક દવાઓ આપણે આપવી જોઈએ। જેમાં આના સિવાયના પણ ઘણા બધા રૂટ છે જે માર્ગ દ્વારા દવા જે ઇન્જેક્શન સ્વરૂપે બરોબર સબક્યુટેનસ છે બરાબર વેન દ્વારા જે આપવામાં આવે છે, અથવા તો જે સ્નાયુમાં મસલ્સ દ્વારા આયમ આપવામાં આવે છે બરાબર। એના સિવાય જીભ નીચે જે રાખવાની છે, ચૂસવાની છે બરાબર, આંખ માર્ગ છે, તે તમામ પ્રકારની માર્ગની જે પણ આપણે દવાઓ લેવાની અથવા તો જે આપવાની હોય તે વ્યવસ્થિત રીતે અને સારી રીતે દવા છે એ સંપૂર્ણ રીતે આપણે નીતિ નિયમનું પાલન કરીને તે દવાનો આપણે વપરાશ કરવો જોઈએ। તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આજે આપણે અહીંયા સુધી રાખશું। જય જય ગરવી ગુજરાત।